ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન મિત્રો, સ્વાગત છે તમારો એક બ્રેન્ડ ન્યુ નવા વ્લોગમાં. જોઈ શકો છો આજથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે. હમણાં રેગ્યુલર વ્લોગ નથી આવતા, આજથી એવો ડિસાઈડ કર્યો છે કે રેગ્યુલર આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો સવારના 7:30 જેવા થાય છે, 7:23 જેવી થઈ છે. અને છોકરા જોઈ શકો છો રેડી થઈ ગયા છે. આજે બુધવાર છે તો કલરફુલ કપડાં પહેરીને જાય છે રહ્યા. તો ચાલો એમને સ્કૂલ મૂકતા આવી અને આજના વ્લોગમાં તમે પણ બન્યા રહેજો અને એન્જોય કરજો આજના વ્લોગને. તો જોઈ શકો છો છોકરા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. આરોહીબેન પણ હવે ઉઠ્યા છે અમારે, અને આજે સ્કૂલ નથી જતા રહ્યા. 2 દિવસથી અહીંયા સ્કૂલ જતા હતા લક્ઝરીમાં, અને આજે હવે ઉઠ્યા છે. એટલે અને એના પપ્પાથી વાત કરે છે રે વિડીયો કોલમાં. આરોહીબેન, ગુડ મોર્નિંગ. Good morning. Very bad. Very bad good morning. આજે ઢોસા બનાવ્યા, તેડવા નાવાનું કીધું તો હતો. અને આઈસ્ક્રીમ ખાશું. આઈસ્ક્રીમ ખાશું. યે. મેડમ આ તો બંગળોની આઈસ્ક્રીમ ખાવાનું. મેડમ નહીં. મેડમ આઈસ્ક્રીમ જ ક્યાં હોય છે? એમાં તો જ્યુસ હોય છે ખાલી. તો પપ્પાને કઈ છે જ્યુસ મશીન હોય. આઈસ્ક્રીમ આવે. આઈસ્ક્રીમ નહીં આવતી, જ્યુસ મશીન હોય. પપ્પા આઈસ્ક્રીમ મે હોય નહીં, ગુલ્ફી હોય. નથી હોતી મમ્મી. મમ્મી નહીં આવે. ઘર તો આવતા કે ગઈ તો લઈ જજો કામમાં. અને મમ્મી મને રમડ કાલી. ચાલો ચાલો જલ્દી. મારે આરો ટેન્ક અને એક ગ્રેન ઘણા બધા ગ્રેનેડ ને એક બંદૂક. મને મોન્સ્ટર ટેન્ક ને મોન્સ્ટર ટેન્ક અને મોન્સ્ટર મોન્સ્ટર ટ્રક લઈ દેજો અને મોન્સ્ટર ટ્રક ને બંદૂક. ચલો કમ ઓન. 4 બોટલ લઈ જાજે યાર, આમ ડિક્કીમાં કાઢ દઉં. કમ ચાલો તારે છોકરા અંદર ઘૂસી ગયા છે સ્કૂલમાં. ચાલો તારે દોસ્તો, સવારના 10 વાગી ગયા છે ને હવે આપણા નાસ્તો મળ્યો છે. નાસ્તો કરવા બેસી ગયા છે, જોઈ શકો છો. અને આરોહીબેન મોબાઈલ તારે મળ્યો છે તો મોબાઈલ જોવા બની ગયા હતા. આરોહી હતા પપ્પાને ફોન તો 2 મોબાઈલમાં આવ્યા હતા, ઉપાડ્યા નહીં. એક એમાં ઉપાડવો હતો. ચાલો નાસ્તો કરી લઈને. આજે ઢોસાનું પ્રોગ્રામ છે, એ હંસા તમને ઢોસા બનાવીને રેસીપી સહિત બતાવશે. આજે ક્યારે ચાલુ કરવાનું? હમણાં. ચાલો ત્યારે અત્યારે નાસ્તો કરી લઈ અને મળીએ પછી. તો 11:15 થયા છે ને આપણે ધાબરાનું પાણ કરીને આવી ગયા છીએ. ધાબરાનું પાણ બારે સુકાય છે રહ્યું, અને આપણે પાવલુમાં જવાનું છું કામ કરવા. અને હંસા પણ બેસી ગઈ છે શાળમાં. ચાલો તમને બતાવી દઈ કઈ ટાઈપનું વર્ક ચાલુ છે. તો જોઈ શકો છો હંસા કામગીરી કરે છે, એટલે વણાટની કામગીરી ચાલુ છે. ડિઝાઇન પણ તમને બતાવી દઈ. જોઈ શકો છો આ ટાઈપની ડિઝાઇન ચાલુ છે. અત્યારે 11:30 વાગી ગયા છે ને હું ને આરોહી જઈ છીએ લેવા માટે શ્રેયાસ અયાન ને શ્રેયાસ ને અયાન. આયુષની તો 12:30 પડશે. તો ચાલો જાશું. ચાલો તેડતા આવી આપણી રામપિયારીમાં. તો આવી ગયા છીએ આપણે સાહુનગર ગેટ કણે. આપણે માતેશ્વરી કૃપામાંથી છોકરાને આઈસ્ક્રીમ લેવાની છે. બોલો લે, શું લેવો છે તારે? બોલો જલ્દી બોલો. સિંધારે વઠોની નાખ નહીં લઈ દઉં ચોકલેટ. બસ તો જોઈ શકો છો બટેકા ફોલાય છે રે. અહીંયા ઢોસા બનાવવા માટેની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. અને કાલે જે ખીરો બનાવવા માટેનો હાથો દીધો હતો એ પણ તમને બતાવી દઈએ. અહીંયા જોઈ શકો છો આપણે કાલે ઢોસા બનાવવાના છે.
અને વ્લોગ પણ કાલથી સ્ટાર્ટ કરવાનો છે. હમણાં રેગ્યુલર વ્લોગ નથી બનાવતા, તો આજે તમને પૂર્વ ભૂમિકા આપી દઈ. ઢોસા કાલ રેસીપી ઢોસાની છે બનાવવાની, તો કઈ રીતે બને છે જરીક આજથી કામગીરી ચાલુ છે. ઢોસા બનાવવા માટે એક દી અગાઉથી કામગીરી કરવી પડે છે. તો બોલો શું કરવાનું થાય છે ઢોસા બનાવવા માટે? બપોરે 5 વાગે 3 વાગે પલાળવાની હતી, પણ એમ જગ્યાએ ભૂલાઈ ગયું. 5 વાગે પલાળી 4 કલાક પલાળવાના, પછી આજે પીસવાના, પીસીને મૂકી દેવાના એટલે હાથો આવી જાય. ચાલો બનાવવાનું ઢોસા. મતલબ કે આથાનું કામ આજ કરી લેવાનું કા? આથાનું કામ આજ કરી લેવાનું. ચોખા દાળ મિક્સ કરીને પલાળવાનું. ચોખા ને દાળ મિક્સ કરીને પલાળવાના, પછી ની દાળ અડદની દાળ ને ચોખા મિક્સરમાં પીછી અને કેટલા કલાક આપણે પલાળ્યા? 4 કલાક પલાળવાનું. 4 કલાક પલાળીને પીસીને પાછા આથો દઈ દેવાનું કા? હાથો દઈ દેવાનો, એક રાત રાખવાના, પછી સવારના બનાવવાના. તો કાલ બનશે ને ફર્સ્ટ ક્લાસ ઢોસા? કાલ બનશે, જોજો બધા. તો જોઈ શકો છો અહીંયા આથો આપી દીધો છે. તો આપણે આવી ગયા હતા આયુષભાઈ માટે અસાઇનમેન્ટ લેવા માટે કિશોરભાઈની શોપમાં. જોઈ શકો છો મસ્ત ફોટો ફ્રેમ રાધા કૃષ્ણ. આયુષભાઈની ખરીદી થઈ ગઈ છે. ચાલો હવે થોડોક બકાલો લઈ લઈએ અને સાંભર પણ લેવાનું છે. ઢોસા બને છે, સાંભર આપણે બજારમાં તમે લઈ આવજો. ચાલો આગળથી સાંભર લઈ લઈએ. તો જોઈ શકો છો અહીંયા મસાલો તૈયાર થઈ ગયો છે ઢોસા માટેનો, અને ઢોસા માટેનો ખીરો પણ રેડી થઈ ગયો છે, ચટણી. ને હવે નોનસ્ટિક તવીમાં બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે. જોઈ શકો છો ગરમા ગરમ ઢોસા તૈયાર થાય છે રહ્યા. જોઈ શકો છો ઢોસા તૈયાર થાય છે રહ્યા. પહેલાં તો થોડીક વાર મુશ્કેલી પડી, બીજી તવી પણ લઈ આવ્યા એકમાંથી. પહેલાં નહોતા બનતા, એમાં જ બન્યા પાછા. આથામાં થોડોક ફરક આવી ગયો છે, એટલે બનવામાં બહુ ટાઈમ લાગ્યો શરૂમાં. અને જોઈ શકો છો આપણે હવે રેડી થાય છે રહ્યા. ને ભાઈ આટામાંથી આટા ખાય છે રે બધા. આયા ને આયુષ ને સ્નેહાસ ને આરોહિત ડીશ પૂરી કરીને પાછા આવી જાય છે ઢોસા લેવા માટે. અહીંયા બનવાનું ચાલુ જ છે. ચાલો ત્યારે જેઠાલાલ જોતા જોતા જમી છીએ અને જમવાનું તો ઘણો ખરો પૂરો થઈ ગયો. ને પછી યાદ આવ્યો કે વ્લોગમાં પણ લેવાનું છે, કેમ કે ઘણા દિવસથી વ્લોગ બનાવતા નથી રહ્યા. જોઈ શકો છો બધા જમવા બેઠા થઈને જમી જઈ રહ્યા. આરોહીને એને તો જમી લીધો, શ્રેયાંશે પણ, અને મેં 3 જણા સહી તો જમી જઈ રહ્યા. અને ચાલો તમને બતાવી દઈએ શું છે રેસીપી જમવામાં. એ પણ તો મસ્ત મજાનું આજ સેવ ટમેટાનું શાક, હતલામી સેવનું શાક હતો ચટાકેદાર. તો બહુ મજા આવી જમવામાં, અને ભૂખ પણ લાગી હતી. અને ગોવાર ફરીનું પણ શાક હતો સાથે સાથે. અને જો બટકો પણ અંદર પડ્યો છે, મને યાદ આવ્યો કે વ્લોગ લેવાનો બાકી રહી ગયો છે, તો બટકો પણ અંદર રાખી અને મેં સ્ટાર્ટ કરી દીધો વ્લોગ લેવાનું. અને છાશ પણ મસ્ત મજાની હતી, જોઈ શકો છો. તો છાશ પણ બધા છાશની પણ મજા લે છે રહ્યા. એન ભાઈ તમે જમી લીધો ને એકદમ ભરપેટ? ચાલો અમે પણ જમી લઈએ હવે ભલે.